સમાચારની વાત કરીએ તો સુરત ખંડણીખોરનો રેલો પોલિટિક્સ સુધી પહોંચી ગયો છે। શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સકંજામાં આવ્યા છે। સુરત જિલ્લા પ્રમુખે ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું। શિવસેનાના સુરત જિલ્લા પ્રમુખ પરેશ ખેડ સામે ફરિયાદ થઈ છે। મુંબઈ માતોશ્રી સુધી ફંડ પહોંચાડવાનું છે તેમ કહીને ધમકી આપી હતી। મુંબઈના નામે 30,000 રૂપિયા પણ પડાવ્યા હતા। તો અત્યાર સુધી કુલ 20 આરોપીઓને સામે 22 ગુનાઓ નોંધાયા છે। તેમને કોના પાસે તોડ કર્યો હતો? એક ભાવેશ કિશોર જરીવાલા છે, તેઓ એમના સંઘાડિયાવાડ ગોપીપુરા અઠવામાં એમનું રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટનું બાંધકામ કરી રહ્યા છે। તો એ જ્યારે બાંધકામ કરી રહ્યા હતા ત્યારે ત્યાં એના સ્થળ ઉપર આવી અને આનંદરાવ ખેર કે જેઓ શિવસેનાના પ્રમુખ પણ છે તેઓ ત્યાં આવ્યા ને તેને કીધું કે ભાઈ તમે તો ખૂબ તેજીમાં એવું લાગે છે અને તમે ગેરકાયદેસર બાંધકામ કરો છો, અમે તમારું બાંધકામ પડાવી દઈશું એમ કરીને એને ધમકાવ્યો અને ત્યારબાદ એને કીધું કે ભાઈ તારે પૈસા તો આપવા જ પડશે, કારણ કે મારે તો પૈસા છે કે મુંબઈ માતોશ્રી સુધી પહોંચાડવાના હોય છે એમ કરી અને એની પાસે પૈસા માગ્યા અને એને પૈસા આપવાની ના પાડતા એને છરી કાઢી અને એના પેટના ભાગે છરી રાખીને એને ધમકાવ્યો, એટલે 30,000 રૂપિયા આપ્યા અને 30,000 રૂપિયા એને પડાવી લીધા। ત્યારબાદ વધુ પૈસાની માંગણી કરતા અને અવારનવાર ફોન કરતા જે ભાવેશ કિશોર જરીવાલાએ અત્યારે જે સમાચાર સાંભળ્યા અને એને ડર દૂર થતાં તેઓ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવેલા અને એની ફરિયાદ અઠવામાં દાખલ કરવામાં આવેલ છે। સાહેબ, હવે કુલ કેટલી ફરિયાદ થઈ ગઈ છે અત્યાર સુધીમાં? અત્યાર સુધીમાં ટોટલ 22 ફરિયાદો થઈ છે। એમાં ભાવેશ કિશોર જરીવાલા જે છે એની 3 ફરિયાદ છે। એક મુશ્તાક હુસેન બેગ સામે, બીજી આનંદ રાવ ખેર સામે અને ત્રીજી અહતેશાન હોટલવાલા સામે, અને તે ઉપરાંત એક અનીસા હકીમ છે તેની ફરિયાદ છે હબીબ સૈયદ વિરુદ્ધમાં। એકદમ વાત સાચી છે, જે રીતે એક બાદ એક ફરિયાદો નોંધાઈ રહી છે તમારા સામે છે। 22 જેટલી ફરિયાદ થઈ ગઈ છે। 14થી વધારે આરોપી હાલ પોલીસ ચોપડે દેખાઈ રહ્યા છે। 3ની ધરપકડ સત્તાવાર રીતે થઈ ગઈ છે અને હવે એક નવું સામે આવ્યું છે કે મુંબઈના માતૃશ્રી એટલે કે શિવસેના જે ઉદ્ધવ ઠાકરે છે તેના નામે સુરતના શિવસેના ઉદ્ધવ ઠાકરેના પ્રમુખે પણ ખંડણી માંગી હોવાનું પોલીસ ચોપડે સત્તાવાર રીતે નોંધાઈ ગયું છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત।